નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ટીડીઓની એક્ઝામમાં પણ પૂછાયેલો છે અને આરએમસીની એક્ઝામમાં પણ 2024માં પૂછાયેલો છે. હવે સંખ્યાઓ 5, 4, 8, 16, 10 અને 7નો મધ્યસ્થ શોધો. બરાબર, તો ચાલો આપણે શોધવાની ટ્રાય કરીએ. પહેલા ચડતા અથવા ઉતરતા ક્રમમાં લખી લેશું. એટલે કે 4, 5, 8, સોરી 8 નહીં આવે, અહીંયા 7 આવશે. બરાબર, 5 પછી 7, પછી આવશે 8, પછી 10 અને પછી આવશે 16. હવે આમાં વચ્ચેની સંખ્યા હોય ની મધ્યસ્થ હોય. બરાબર, અને જો વચ્ચે એકની બદલે બે સંખ્યા આવે તો બેયનો સરવાળો કરીને ભાગ્યા 2 કરવાના રહેશે. હવે ઉપરથી એક કટ કર્યું, નીચેથી એક કટ, ઉપરથી એક કટ કર્યું, નીચેથી એક કટ, એટલે બે સંખ્યા વધી, વચ્ચેની ન મળી, એટલે એક આ 7 અને બીજી 8 બેયનો કરી દેવો પડશે સરવાળો. એટલે 8 ને 7 કેટલા થશે? 15. 15 ભાગ્યા 2 કરવાના થશે. એટલે 15 ભાગ્યા 2 એટલે 15 ના અડધા કેટલા આવે? 7.5. એટલે આ જે 7.5 આવ્યા એ જ આપણો મધ્યસ્થ થઈ જશે. એટલે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. જો દાખલો સમજાઈ ગયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આજનો ડેઇલી કરંટ અફેરનો વિડીયો યુટ્યુબમાં તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે પ્લે બટનમાં લિંક મૂકેલી છે, જોઈ લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે. આજનો ડેઇલી કરંટ અફેરનો વિડીયો જોઈ લેજો. ધન્યવાદ.